હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે ઉત્તરાયણ અને બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ. અત્યારે હું ઉત્તરાયણ માટે તૈયાર થઈ ગઈ છું અને અમારા એક ફેમિલી મેમ્બર છે એને પણ મેં તૈયાર કર્યા છે. તો તમે જુઓ કે અમારા એક ફેમિલી મેમ્બર મેં કેવી રીતે તૈયાર કર્યા છે અને કેવા તૈયાર કર્યા છે. મારા ફેમિલી મેમ્બરને તૈયાર કરતી હતી અને આ છે મંદિર. હું મારા લાલાને તૈયાર કરતી હતી. લાલા એટલે કૃષ્ણ ભગવાન. તમે કોમેન્ટ્સમાં કહેજો અમારા કૃષ્ણ ભગવાન કેવા લાગે છે. આ મેં તૈયાર કર્યા છે. આપણે પણ નવા કપડાં પહેરીએ ઉત્તરાયણમાં, પણ અમને પણ નવા કપડાં પહેરાવવા જોઈએ ને, તો મેં નવા કપડાં પહેરાયા. અને આ અમારી ઉત્તરાયણની તૈયારી છે. પપ્પા અને કુંજ ઉપર ગયા છે ટેરેસ ઉપર, તો અમે થોડી વારમાં જઈશું. મમ્મીનું કામ પતે એટલે પછી અમે જઈશું. તો મમ્મી અહીંયા દૂધ લેવા ગઈ છે. મમ્મી શું લીધું? દૂધ. શું કરીશ હવે આનું? આજે બધાને ચા પીવા જોઈ છે ને, એટલે મેં દૂધ લીધું છે. એમાં દૂધ મેં મમ્મીને વાતોમાં લગાવી દીધી અને માજુ શું થયું? કામ વધાર્યું. વૈશ્વીએ મારું કામ વધાર્યું. મમ્મી ત્યાં શું કર્યું વાતોમાં? જો આ દૂધ ઉભરાઈ ગયું ને એટલે આમ ચાંદલો કરવો પડે, નકો આપણે બધા પતંગ છે ને આજ કપાઈ જાય. આજે જો દૂધ ઉભરાઈ ગયું ને, દૂધ બતાવ. દૂધ ઉભરાઈ ગયું ને એટલે અપસુગન કહેવાય. એટલે શું કરાય, આમ ચાંદલો કરી દેવાય. એટલે આજે ને તે બધા પપ્પાના બધાના પતંગ આજે કપાઈ જવાના. અત્યારે હું જઈ રહી છું ઉપર અને હું આવી રીતે તૈયાર થઈ છું. તો ચલો જઈએ આપણે ઉપર. બધા શું કરે છે જોવા. અહીંયા અમારી ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ છે અને તમને અવાજ નહીં આવતો હોય કેમ કે ત્યાં અલગ અલગ બધું બોલબોલ કરે છે બધા. અને અહીંયા જો નખરા કરે એ બતાવું. આવી જશે તો શું થઈ જશે? છેલ્લે ઉભા રહેશે આ નીચે તમે સીધો છેલ્લે ઉભું રહેવાનું. એ મસ્ત આવી ચાલો ફોટોગ્રાફર શું કરો છો બધા? શું કરો? અમે છોકરા કે પડી જઈએ તો જવાબદારી અમે બધા જમવાની રાહ જોઈ રહી ધાબા ઉપરથી. એટલે ફરાવાની એકવાર બોલી લેવા દે. અમે બધા જમવાની રાહ જોઈ રહ્યા. આજે મોડું થઈ ગયું. સગડો રસોઈયો સગડો ભૂલી ગયો. હવે સગડો લઈને આવે. કેટલા વાગે બનાવે? 1 વાગી ગયો. હવે ભૂખ લાગી. ઉભા કર. ગરમ પૂરી ખાવા માટે પછી છગડો તો જોઈએ. ખાવું જોઈએ. ઉત્તરાયણ છે એટલે ખાવું જોઈએ. બધા બહુ ટેન્શનમાં આવી ગયા. 3 વાગે જમવાનું મળશે એટલે બધા બહુ ટેન્શનમાં આવી ગયા. 3 વાગે જમવાનું મળશે કે નહીં મળે? ના 1:30 વાગે તો મળી જશે. જાવે શું નતા આપણે દાદા તમે જમી લીધું? બાકી છે? હા. દાદા તમે જમ્યા? હજુ તો આવી નથી. તો દાદા ને બધા બેઠા છે નીચે. અને અમારા ગીતાબેન છે. બા તમે જમ્યા? તમે જમ્યા? જમી લીધું? જમીને પૂછે જમ્યો.
મીનાબેન તમે હજુ વાર છે તમે જમ્યા આ બધાએ અત્યારે શું મોઢા વેલાઈ ગયા છે જમવાનું બાકી છે એટલે પછી બધાનો મેકઅપ બી જતો રહ્યો છે હા અને આ અમારા વૈશ્વી છે આ બધી બહેનો જમવા આવે છે નીચે અને અમારી સોસાયટી છે પૂરી સોસાયટી જોવો जो हमारे कुंज नहीं स्पीड फिर क्यों इटवा नहीं ऐसे દેખાતો નથી ખજૂર પાક ખાવા આવો અમાર શ્રી રેસિડેન્સીમાં ખજૂર પાક ખાવા આવો ચીકી ખાવા આ બાજુ ચીકી ખાવા શું શું છે કચોરી ચા પીવા આ જો બીજું આવ્યું જો અમારા માટે યશવંતીબેન નાસ્તો લાયા છે અમારે થેન્ક યુ કહેવાનું હોય જો અમારા માટે નાસ્તો આવ્યો હંસાબેન શું આવ્યું છે કચોરી છે ચકરી છે મમરા છે ચીકી છે ને ખજૂર પાક છે હજી આ ડબ્બામાં શું હોય ડબ્બા નહીં ડીશ છે લે ભાઈ જાવ ડીશોમ ભરવા તલની ની ખજૂર પાક ખા ખજૂર પાક એ બાજુ આપી ચલો મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ હજી અમારો બીજો પાઠ આવશે તે તમે જોવાનું ભૂલતા નહીં બહુ મસ્તી ભર્યો હશે